ઓમ પરબ્રહ્મણે નમઃ. ભગવાન શ્રી સ્વામિનારાયણના લાડીલા તમામ ભક્તજનોને હૃદયના ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. ચાતુર્માસના ઉત્તમ જે 8 નિયમો તેના વિશે ચર્ચા ચાલી રહી છે. આજે મંત્ર જપ એના વિશે થોડી ચર્ચા કરીશું. ભગવાનના નામનો જપ કરવો તેને મંત્ર જપ કહેવાય. શિક્ષાપત્રીના એક શબ્દ તમામ શાસ્ત્રોના સારરૂપ હોય. ભગવાન શ્રી હરિએ એકદમ તોડીને મૂક્યા છે, જોખીને. નામ જપ એવું નથી લખ્યું, મંત્ર જપ એવું લખ્યું છે. મંત્રમ રહસ્યમ. મંત્રનો અર્થ થાય એકાંતમાં બેસીને જેની પર વિચાર કરવામાં આવે તેને મંત્ર કહેવાય. એટલે જ રાજાના મંત્રીઓ જે રાજાની સાથે એકાંતમાં બેસી અને યોજનાઓ બનાવે તે મંત્રીઓ. મંત્રણા શબ્દ છે, મંત્રીઓ શબ્દ છે, તેવો જ મંત્ર શબ્દ છે. ભગવાન શ્રી હરિનું નામ કઈ રીતે લેવું ને એ મંત્ર શબ્દમાં જ ભગવાન શ્રી હરિએ શીખવાડી દીધું. પણ એ છતાંય થોડો વિસ્તાર આપણે કરીએ. કઈ રીતે નામ લેવું જોઈએ, તેનું શું ફળ છે, કેટલી સાવધાની રાખવી જોઈએ, વગેરે વગેરે. ભગવાને સૃષ્ટિ કરી, માનવનું શરીર બનાવ્યું, તેમાં 10 ઇન્દ્રિયો બનાવી. 10 ઇન્દ્રિયમાં એક જીભ જ એવી છે કે જેની પાસે 2 કામ છે. ઇન્દ્રિય એક છે, પણ એને 2 ઇન્દ્રિય તરીકે શાસ્ત્રમાં વર્ણવી છે. એક રસાસ્વાદનું ગ્રહણ કરવું અને બીજું બોલવું. આ 2 કામ એની પાસે છે. અને શિક્ષાપત્રીમાં ભગવાને એને વિશેષપણે યાદ કરી. સર્વેન્દ્રિયાણી જેયાની. આમ તો જે ભગવાનના ભક્તો હોય તેણે તમામ ઇન્દ્રિયોને જીતવી જોઈએ, પણ રસના તો વિશેષતઃ. પણ જે રસના ઇન્દ્રિય છે એને તો વિશેષે કરીને જીતવી. બંને રીતે જ્યારે જીભ જો જીતાણી નથી તો એટલા મોટા ઉત્પાત પેદા કરે છે. રસાસ્વાદથી માણસ ગમે ત્યારે ગમે તેટલું ગમે તેમ ખાયા કરે તો કાં શરીર રોગી થાય અને કાં અતિશય પુષ્ટ થાય અને વકરી જાય, પોતાના હાથમાં જ ના રહે એની ઇન્દ્રિયો. તેમજ જો ગમે તેમ બોલી જાય ગમે તેની સામે તો મોટા વિખવાદ ઊભા થાય. આપણે જોઈ શકીએ છીએ સાંસારિક જીવનમાં જેટલી માથાકૂટો છે એ માથાકૂટોમાં મોટા ભાગની માથાકૂટો કોઈએ કોઈને કંઈ કીધું તેનાથી જ જન્મેલી છે. એટલે જીભ છે તે બહુ અગત્યનું અંગ છે. અને એ જીભ જ આપણા મોક્ષનું કારણ બની જાય છે જ્યારે એ તપ કરવા માંડે છે. જીભનું તપ ભગવાનનું નામ સ્મરણ છે. લોકોમાં એક એવી ભ્રમણા છે, ભૂખ્યા રહેવું એને તપ કહેવાય. કંઈક અંશે, પણ બહુ થોડાક અંશે આ વ્યાખ્યા સાચી છે, પણ બહુ થોડાક અંશે તપ આલોચના કરવી અર્થાત એના પર વિચાર વિમર્શ કરવો, એનું નામ તપ છે. જે ઇન્દ્રિયોનો તપ તમે વિચારો છો એમાં
તમને આનું સંયમન કેવી રીતે કરવું, આને જીતવી કેવી રીતે, આને દંડ કેવી રીતે આપવો ઇત્યાદિ તમામ વસ્તુઓનું જ્ઞાન થાય છે. શ્રીજી મહારાજ બોલ્યા કે જ્યારે જીભ કોઈ ઉત્પાત કરે ત્યારે ભગવાનના નામ સ્મરણનો એને દંડ આપવો, તપ આપવું. મુનિ શબ્દ તમે બધાએ સાંભળ્યો હશે. મૌનમ આચરતી ઇતિ મુનિહિ. મુનિ શબ્દની વ્યાખ્યા થાય જે વ્યક્તિ મૌનનું આચરણ કરે. મૌન અર્થાત ચૂપ રહેવું, એકદમ શાંતિથી ચૂપ રહેવું, કંઈ પણ બોલવું નહીં, તેને મૌન કહેવાય. મૌનનું યથાર્થ પાલન થઈ શકે એટલા માટે સારા સારા મહાપુરુષો જંગલમાં જઈને રહેતા. ગામમાં રહેતા હોય તો ગમે ત્યાંથી ગમે એમ બોલવાનો પ્રસંગ ઊભો થાય, પણ જ્યારે જીવ જંગલમાં એકાંતમાં રહે તો કોની સાથે બોલે? એટલે મૌનની દ્રઢતા માટે ઋષિઓ એકાંતમાં જંગલમાં જઈને રહેતા. વાણીનું સૌથી મોટું તપ મૌન. પણ ભગવાન સ્વામિનારાયણે એ મૌન રૂપ જે તપ, એની વ્યાખ્યા જે તપની હતી ને એને આગળ વધારી. ભગવાન સ્વામિનારાયણે સમજાવ્યું કે જ્યાં જ્યાં સાંસારિક વિષયોનો સંબંધ છે ત્યાં ત્યાં જીભ ચૂપ રહે, અને ભગવાનનો જ્યાં જ્યાં સંબંધ છે માત્ર ત્યાં ત્યાં બોલે ત્યારે એ મૌન છે. કંઈ બોલે જ નહીં એ મૌન ઠીક છે, પણ ભગવાનનું નામ સ્મરણ કરે અને સાંસારિક વિષયમાં ચૂપ રહે, આ મૌન ઉત્તમ મૌન છે. પોતાના ભક્તોને, પોતાના સંતોને સ્વામિનારાયણ ભગવાને આ જ વ્યાખ્યા આપી અને તમામ સંતને મુનિ એવા નામે સંબોધ્યા. ગોપાળાનંદ મુનિ, મુક્તાનંદ મુનિ, શુકાનંદ મુનિ, નિત્યાનંદ મુનિ વગેરે વગેરે. એ મુનિ શબ્દ જ્યાં જ્યાં તમે સાંભળો ત્યાં ત્યાં આ અર્થનો અનુસંધાન રાખો કે ભગવાન સિવાય એ કંઈ બોલતા નથી, એટલે એ ગોપાલાનંદ મુનિ છે, એટલે એ નિત્યાનંદ મુનિ છે, એટલે એ મુક્તાનંદ મુનિ છે. સાચી વાત તો એ છે કે આ જીવને બીજી બધી ઇન્દ્રિયોથી જે પાપ થાય ને એમાં થોડોક પણ ડર લાગે છે, પણ જીભથી જે પાપ થાય એમાં સહેજે ડર લાગતો નથી. એટલો બધો અભ્યાસ થઈ ગયો છે, એટલો બધો અભ્યાસ થઈ ગયો છે કે નિશંક થઈ અને મનુષ્ય જીભથી પાપ કરે છે. અસત્ય બોલવું પાપ છે, પણ આપણને એમાં સહેજ પણ શંકા થતી નથી, સહેજ પણ એવું લાગતું નથી કે ક્યારેક કોકને જવાબ આપવો પડશે, ક્યારેક આ પણ ભોગવવું પડશે. સહેજ પણ એવો વિચાર આવતો નથી. એના માટે સૌથી સારામાં સારો ઉપાય એ છે મૌન રહેવું. ભગવાનના ભક્તો મુનિ થતા શીખે. જરૂરી નથી કે જેણે ભગવા પહેર્યા તેને જ મુનિ થવાનું છે. તમામ ભગવાનના ભક્તોને મુનિ થવાનું છે, અને મુનિ થયે જ આપણો છૂટકો છે. જ્યાં સુધી કંઈક ને કંઈક સાંસારિક વિષયો બોલતા રહીશું ત્યાં સુધી અપરાધ થતા જ રહેશે. એટલે જેટલું ઓછું બોલાય તેટલું ઠીક છે, પણ ભગવાનનું નામ સ્મરણ ઉચ્ચ સ્વરે કરવું, જેટલું બને એટલું કરવું, એમાં કોઈ દિવસ ચૂપ ન રહેવું. નામ સ્મરણનો મહિમા અદ્ભુત છે. રામ ન સકહી નામ ગુણ ગાઈ. તુલસીદાસજી મહારાજ લખે કે નામ સ્મરણનો મહિમા એટલો બધો છે, એટલો બધો છે કે સાક્ષાત રામ પણ નામ સ્મરણનો જેટલો મહિમા છે એટલો પોતે કહી શકવાના નથી. એટલું અદ્ભુત નામ સ્મરણ છે. જીવનો અનેક જન્મોનો જે અભ્યાસ છે, વિષય તરફની જે દોટ છે, અથવા જે પાપો છે કે વાસનાઓ છે, જે બધું વળગ્યું છે જીવને, એ કારણ શરીરના નામે શાસ્ત્રમાં કહેવાય છે. એ કારણ શરીર જ્યારે નામ સ્મરણ કરવામાં આવે ત્યારે ધીમે 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 એ કારણ શરીરને તોડવા માંડે છે. એક દિવસ બે દિવસમાં દેખાતું નથી, પરંતુ
શ્રીજી મહારાજનું એ દ્રષ્ટાંત, જેમ પાણીયારી કૂવે પાણી ભરવા જાય, ત્યાં જે પેલો પથ્થર હોય, દોરડાથી પાણી સિંચે તો દોરડું મુલાયમ છે અને પથ્થર અતિશય કઠણ છે, પણ એ છતાંય દોરડાથી ઘસાતો ઘસાતો એ પથ્થરમાં કાંપો પડી જાય છે. એમ નામ સ્મરણ જ્યારે જીવ કરવા માંડે છે ત્યારે કારણ શરીર ઘસાવા માંડે છે, ઘસાવા માંડે છે, ઘસાવા માંડે છે, દેખાય કે ન દેખાય. પણ જો આ પ્રયત્ન ચાલુ રહ્યો, નિરંતર રહ્યો, તો એ કારણ શરીર એક દિવસ એવો આવશે કે એ કારણ શરીરનો નાશ થઈ જશે. સુમિરી પવન સુત પાવન નામું, અપને બસ કરી રાખે રામ. તુલસીદાસજી મહારાજ લખે છે કે હનુમાનજી મહારાજ એટલે ધન્ય છે કે હનુમાનજી મહારાજે ભગવાન શ્રી રામને પોતાના વશમાં કરી રાખ્યા છે. પણ કયા ઉપાયથી? સુમિરી પવન સુત પાવન નામું, રામ 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 રામ, અખંડ જપ કરી અને પવન સુતે ભગવાન શ્રી રામને પોતાના વશમાં કરી લીધા. જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કોઈ સાધનથી ના બંધાય, અરે કોઈ સાધન જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની નજરમાંય ના આવે, એટલા મોટા છે ભગવાન. ગુણાતીતાનંદ સ્વામી કે સાધન જીવ શું કરવાનો, અને ગમે એટલા સાધન કરે તો એ પરમેશ્વરની નજરમાં શું આવવાનું? આ એક જ એવું સાધન છે કે જેનાથી ભગવાન વશ થઈ જાય. ગજબ છે, પણ આ તરફ જીવની ગતિ થતી નથી. કોઈને તમે ભગવાનની આગળ 5 મિનિટ માળા લઈને બેસાડો કે ભગવાનનું નામ લે, તમે જોજો અંદરથી એટલા બધા આવેગો શરૂ થશે. આપણે પણ ઘણીવાર અનુભવ કર્યો હશે કે ભગવાન પાસે અથવા તો આંખ બંધ કરીને બે ભગવાનના નામ લઈને બેસે ને ત્યારે જ બધું યાદ આવે. મારે આ કરવાનું રહી ગયું છે, આમ નહીં કરું તો આમ થઈ જશે, આને જવાબ આપવાનો રહી ગયો છે, અહીંયા આ નહીં કરીએ તો હમણાં ટાઈમ જતો રહેશે. બધા જ ઉભરા આવે, બધા. પણ જેવું તમે એ નામ સ્મરણ મૂકી દો એટલે કંઈ જ યાદ ના આવે. તુરંત બધું જ એક સેકન્ડે બધું શાંત થઈ જાય, બધા ઉભરા જતા રહે. તે ઉભરા શેના છે? અંદરથી કારણ શરીરે ઉભરા પેદા કરે છે કે જો આ નામ જપ કર્યા કરશે તો મારો નાશ કરી નાખશે. પોતાની સેફટી કરે છે. આપણે ભગવાનને વાલા થવું છે. જો આપણે આપણા જીવનું રૂડું કરવું છે તો આ સૌથી સરળમાં સરળ ઉપાય ભગવાનના નામ સ્મરણનો, એને આપણે જીવનમાં ઉતારવો પડશે. યુધિષ્ઠિર રાજાને યક્ષે જ્યારે પૂછ્યું આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય શું છે, યુધિષ્ઠિર મહારાજે જે જવાબ આપ્યો તો જીવમાં કોતરી લેવા જેવો જવાબ. સરલમ ભગવન નામ જીહવા સ્વવશવર્તિની. ભગવાનનું નામ સરળ છે. તમે કોઈ પણ ભગવાનનું નામ લ્યો, બોલવામાં ઉપાધિ થતી નથી, તકલીફ થતી નથી. ભગવાનનું નામ સરળ છે. જીહવા સ્વવશવર્તિની. દરેક જીવને જીભ પોતાના વશમાં છે. કહેવાનો મતલબ કે જીવ જે વિચારે છે એ બોલી શકે છે. આપણે વિચારીએ અને બોલી ન શકીએ તો પોતાના વશમાં ન કહેવાય, પણ આપણે જે વિચારીએ એ બોલી શકીએ છીએ. માની લો કે હું ધારું કે મારે રામ 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 આવું નામ સ્મરણ કરવું છે, કૃષ્ણ 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 કરવું છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું છે, તો હું કરી શકું છું. દરેક જીવ કરી શકે છે. જીહવા સ્વવશવર્તિની. તથાપિ નરકમ યાન્તિ. જીવો તોય નરકમાં જાય છે. કિમાશ્ચર્યમતઃ પરમ. આનાથી મોટું આશ્ચર્ય શું હોય? જે ભગવાનનું નામ જન્મ મરણના ફેરા ટાળી નાખે, જે ભગવાનનું નામ પાપોના સમૂહનો નાશ કરી નાખે, જે ભગવાનનું નામ પ્રારબ્ધ ટાળી નાખે, કિસ્મત બદલી નાખે, એટલું મોટું હથિયાર જીવ પાસે છે, એ છતાંય એ નરકમાં જાય છે. આનાથી મોટું આશ્ચર્ય શું હોય? ચાતુર્માસની અંદર મંત્ર જાપ કરવો,
એ વિશેષ છે. સામાન્ય રીતે જે ભગવાનનો ભક્ત હોય તેણે હંમેશા યથાશક્તિ પોતે જેટલું કરી શકે ને એટલું નામ સ્મરણ કરતા રહેવું જોઈએ. આ એક જ ઉપાય એવો છે કે જે આપણી તમામ ક્રિયાઓને ભક્તિમાં ફેરવી નાખે છે. આ એક જ, આના સિવાય કોઈ એવી ક્રિયા નથી કે જેનાથી તમારી તમામ ક્રિયાઓ ભક્તિ બની જશે. પણ આ એક ઉપાય એવો છે, તમે ગમે તે ક્રિયા કરતા હો પણ જો તમારા મુખમાં કે તમારા મનમાં ભગવાન શ્રી હરિનું નામ ચાલુ છે તો એ તમારી ક્રિયા ભક્તિ બની જાય છે. આનો અભ્યાસ અતિશય કરવો જોઈએ, અતિશય. ભગવાન ગીતાની અંદર કહે છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. લોકો દક્ષિણાઓ ખર્ચીને, સામગ્રીઓ ભેગી કરીને, બ્રાહ્મણોને બોલાવીને, મસ્ત મોટા મંડપો કરીને જે યજ્ઞો કરે છે, કેટલી બધી જહેમત થાય એક યજ્ઞમાં. જે કરતા હોય એને ખબર હોય. પણ તમામ યજ્ઞો, ઘણા બધા યજ્ઞોનું શાસ્ત્રોમાં વર્ણન છે. આવી કામના હોય તો આ યજ્ઞ કરો, આવી કામના હોય તો આ યજ્ઞ કરો, આના માટે આ યજ્ઞ કરો, આના માટે આ યજ્ઞ કરો. કેટલા બધા યજ્ઞોનું વર્ણન છે. એ તમામ યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. આપણે જ્યારે મુખે ભગવાન શ્રી હરિનું નામ લઈએ છીએ ત્યારે જેમ યજ્ઞની અંદર આહુતિ અપાય છે એમ સમજો કે આહુતિ અપાઈ રહી છે. હવે એ જપ કરવો કેવી રીતે એના વિશે આપણે ચર્ચા કરીએ. જ્યારે નામ જપની વાત છે ત્યારે તો શાસ્ત્ર એવું કહે છે, પવિત્ર દેહે અપવિત્ર દેહે એ નામ નિત્યે સ્મરં સનેહે. દેહ પવિત્ર હોય કે અપવિત્ર હોય, હમણાં જેમ મેં કીધું કે દરેક ક્રિયા તમારી એને નામ જપ છે એ ભક્તિ બનાવી દે છે. એમાં કોઈ બંધન નથી. આમ બેઠા બેઠા ન કરો, ઊભા ઊભા ન કરો, ખાતા ખાતા ન કરો, પીતા પીતા ન. પવિત્ર દેહે કે અપવિત્ર દેહે નામ જપ થાય. પણ જે આગળની વાત લખીને આપણે એ વસ્તુ પર ક્યારેય ધ્યાન નથી આપતા. પવિત્ર દેહે ને અપવિત્ર દેહે એના પર જ આપણે અટકી જઈએ છીએ. એ નામ નિત્ય સ્મરવું સનેહે. ભગવાનમાં સ્નેહવાન થઈ અને આપણે નામ જપ કરવાનો છે. જ્યારે ભગવાનમાં સ્નેહવાન થઈને નામ જપ કરીએ છીએ ત્યારે દેહ પવિત્ર છે કે અપવિત્ર છે ડઝન્ટ મેટર. આપણે આગલું પકડી લઈએ, પાછલું છોડી દઈએ. જ્યારે પણ નામ જપ કરીએ ત્યારે ખાલી નામ જપ નહીં, પણ ભગવાન શ્રી હરિનું આપણને અનુસંધાન હોય. ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતા કરતા ભગવાન શ્રી હરિમાં અતિશય સ્નેહ ભાવ જાગવો જોઈએ, પ્રેમ ભાવ જાગવો જોઈએ. પણ જ્યારે મંત્ર જપની વાત છે ત્યારે એની આપણે થોડીક ડિટેલ જોઈશું. કારણ કે શાસ્ત્ર કહે છે, વિધિ યજ્ઞા જપ યજ્ઞો વિશિષ્ટો દશભિર ગુણૈ. બીજા જે યજ્ઞો કરે એની કરતા જે જપ યજ્ઞ કરે એનું 10 ગણું ફળ મળે છે. હવે એ વાચિક છે. વાચા એટલે જીહવા, જીભ. એનાથી જે ઉચ્ચારિત થાય એ મંત્રને વાચિક કહેવાય. વાચિક. સ્વામિનારાયણ 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 કે કોઈ પણ પોતાના ઈષ્ટદેવનો મંત્ર તમે જીભથી બોલો છો, જે બીજાને સંભળાય છે, ઉચ્ચારણ થઈ રહ્યું છે, મંત્ર જાપ થઈ રહ્યો છે, બીજાને સંભળાઈ રહ્યું છે, તો એ જપને વાચિક જપ કહેવામાં આવે છે. વાચિક જપ કરતા ઉપાંશુ જપ છે, ઉપાંશુ સાત શતગુણ. જે ઉપાંશુ જપ છે એ 100 ગણું વધારે ફળ આપે છે. ઉપાંશુ જપ કોને કહેવાય? જીભ તો મુખની અંદર ચાલે છે, પરંતુ ઉચ્ચારણ એવું નથી કે તમારા સિવાય કોઈ પણને ખબર પડી શકે કે તમે શેનો ઉચ્ચાર કરી રહ્યા છો. જીભ શાંત નથી. મુખમાં જીભ ચાલે છે અથવા તો હોઠ પણ ચાલે છે, પણ બહાર કોઈને સંભળાતું નથી.
આવું જે ઉચ્ચારણ, આવો જે જપ, તેને ઉપાંશુ જપ કહેવાય. જે વાચિક જપ છે એના કરતા ઉપાંશુ શતગુણ, જે ઉપાંશુ જપ છે એ 100 ગણું વધારે ફળ આપે છે. અને જ્યારે જીભ પણ શાંત થઈ જાય, મુખ પણ શાંત થઈ જાય અને મનની અંદર ભગવાન શ્રી હરિના નામનો જપ થવા માંડે, સહસ્રો માનસ સ્મૃત, ત્યારે એનું 1000 ગણું ફળ વધી જાય છે. યાત્રા ત્યાં સુધી લઈ જવાની છે. આજે આપણે શરૂ કર્યું છે અને આની અંદર આપણી પરીક્ષા પણ છે. જ્યારે જીવ માત્ર જીભથી જ જપ કરી શકે છે તો એ પ્રારંભિક અવસ્થાવાળો છે. જ્યારે એ જીવ ઉપાંશુ જપ કરી શકે છે ત્યારે એણે ઘણા વર્ષો સુધી સાધના કરી લીધી છે. આ જન્મે કરી હોય, પૂર્વજન્મમાં કરી હોય, ગમે ત્યારે એણે સાધના કરી છે, એટલે જ એ ઉપાંશુ જપ સુધી પહોંચ્યો છે. અને જેને માનસિક જપ થાય છે એ ભક્ત અનેક જન્મોથી સાધના કરતો આવ્યો છે. કારણ કે મન અતિશય ચંચળ છે, અતિશય ચંચળ છે. એને એક જગ્યાએ સ્થિર કરવું, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અનેક સમયનો જ્યારે અભ્યાસ ભેગો થાય, યા તો એમ કહી લો અનેક જન્મોનો અભ્યાસ ભેગો થાય, ત્યારે મન સ્થિર થાય છે અને એની અંદર ભગવાન શ્રી હરિના નામનો જપ થાય છે. હા, પ્રારંભિક અવસ્થામાં ઘણીવાર એવું થાય કે અડધી મિનિટ આપણને એમ લાગે કે ના, હું તો મનમાં જપ કરી શકું છું. પણ યાદ રાખો, એ જપ નથી. જેમાં સાતત્ય છે, જેમાં નિરંતરતા છે, એવો જપ. એના માટે ઘણી લાંબી આપણી સાધના જોઈએ. પણ એ જ સાધના કારણ શરીરનો નાશ કરે છે, તમામ પાપોનો નાશ કરે છે અને ભગવાનને અતિશય વાલા કરી દે છે. તો મંત્ર જપ જ્યારે કરવો ત્યારે શું શું સાવધાની રાખવી, એના વિશે ક્યારે કરવો, એના વિશે હવે થોડી ચર્ચા કરી લઈએ. ભગવાનના જે પ્યારા ભક્તો છે, પ્રકૃતિ અને દેહને સીધો સંબંધ છે, એટલા માટે પ્રકૃતિ જ્યારે સાથ આપે આ શરીરને, ત્યારે આ બધી પ્રક્રિયાઓ કરે છે. જેમ કે બ્રહ્મ મુહૂર્તનો સમય છે, એમાં પ્રકૃતિ શરીરને સાથ આપે છે એકાગ્ર થવામાં, મનને સ્થિર થવામાં. તો જે ભક્તોને આ અભ્યાસ કરવો હોય તેણે બ્રહ્મ મુહૂર્તમાં કરવો જોઈએ. સૂર્યોદયથી ઠીક 90 મિનિટ પહેલાનો જે સમય છે તેને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. તે સમય બધા જ શાંત હોય, બધા જ. એ સમયનો ઉપયોગ જ્યારે આપણે માનસિક જપ કરવાના પ્રયત્નમાં લગાડીએ ત્યારે બીજા સમય કરતાં એ સમયમાં આપણને વહેલું પરિણામ મળે છે. બીજી કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? તો સુખપૂર્વક અને આસન પર બેસીને જપ કરવો જોઈએ. જ્યારે આપણે વિશેષ નિયમ ધારણ કર્યો હોય ત્યારે. આસન અનેક પ્રકારના છે, એટલે હું જે અત્યારે આસનની વાત કરું છું એ વજ્રાસન છે, સુખાસન છે, જે યોગાસન છે એની વાત કરું છું. એમાં જે આસનમાં જપ વિહિત છે એ સુખાસન છે. ભગવાન શ્રી રામાનુજાચાર્ય શ્રીભાષ્યની અંદર જપ કરવામાં આપણે જે પલાઠી મારીને બેસીએ છીએ એમ પલાઠી મારી બેસી કરોડરજ્જુને સીધી રાખી અને મસ્તિષ્કને સીધું રાખીને જપ કરવો, આવો ઉલ્લેખ કર્યો છે. અને ત્યાં એવી પણ આજ્ઞા કરી છે કે આ જ રીતે જપ કરવો, આનાથી તુરંત એકાગ્રતા સિદ્ધ થાય છે. ઊભા જપ કરવો, હાલતા ચાલતા જપ કરવો, એમાં એકાગ્રતા બહુ મોડી સિદ્ધ થાય છે. એટલે એકાગ્રતાથી જપ કરવો હોય તો સુખાસનમાં બેસી અને શાંતિથી પલાઠી વાળી કરોડરજ્જુને સીધી કરી, મસ્તકને સીધું રાખી, એકદમ ઘણા લોકો આમ ટટ્ટાર થઈ જાય, સુખપૂર્વક. ટટ્ટાર નથી, એક લાઈનમાં, પણ એને ખેંચી મરોડીને નહીં, સુખપૂર્વક કરવાનું છે. એવી રીતે બેસીને જપ કરવો જોઈએ.
હવે આસન નંબર 2, આપણે આસન ઉપર બેસીને જપ કરવો જોઈએ, આસન વગર જપ ન કરવો. આવું ઘણી વખત આગળ પણ કહેવાય ચૂક્યું છે. આસન વગર જ્યારે કોઈ જપ કરે છે ત્યારે એનું હીન ફળ થાય છે, આવું શાસ્ત્ર કહે છે. પછી આંખો બંધ કરીને જ્યારે પણ જપ કરીએ ને ત્યારે આંખોને બંધ કરી દઈએ, કારણ કે જાગ્રત અવસ્થાની અંદર મન છે એ આંખમાં રહે છે. આંખ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સાથે સાથે મન જાય છે. આનું તમે પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો. એટલા માટે જ્યારે આપણે ધ્યાન કરવું હોય, એકાગ્ર થવું હોય, ત્યારે ભગવાને આ એક જ ઇન્દ્રિયને શટર આપ્યું છે. શટર પાડી દેવાનું, આંખો બંધ કરી દેવાની અને ભગવાનના ચિંતવનમાં મગ્ન થઈ જવાનું. ઘણા મહાપુરુષો આસન પાથરીને સરસ મજાના બેસે, જપ કરે, પણ આંખો ખુલ્લી હોય એટલે ઘરના દરેક પ્રપંચ દેખાય. પેલો શું કરે છે, આ શું કરે છે, વારે વારે ત્યાં નેત્ર જાય, આંખો જાય. પછી એને ઈશારાબાજીથી કંઈક કહેવાનો પ્રયત્ન થાય. કોઈ કંઈક કરતું હોય, આપણે ભગવાનને રાજી કરવા માટે જપ કરી રહ્યા છીએ. એમાં આ બધું સત્સંગી જીવનની અંદર સુવ્રત મુનિ બોલ્યા, નાન્ય કાર્ય સુલાલસા. જ્યારે જીવ ભક્તિ કરતો હોય ત્યારે એને નાન્ય કાર્ય સુલાલસા, બીજા કોઈ કાર્ય કરવાની લાલસા ન રાખવી જોઈએ. મેં તો એવા મહાપુરુષના દર્શન કર્યા છે કે જે જપ કરતા કરતા ગુસ્સો પણ કરી લે. કે માળા કરતા હોય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, પાછા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવા અદ્ભુત મહાત્માઓ પણ છે. ભગવાન શ્રી હરિને રાજી કરવા જ્યારે જપ કરીએ છીએ, વિશેષ નિયમ ધારણ કરીને જપ કરીએ છીએ, ત્યારે શાંત થઈ જઈએ, આંખો બંધ કરીને જપ કરીએ. આંખ બંધ થશે એટલે દુનિયાના તમામ પ્રપંચ દેખાતા બંધ થશે. એક તો શાંતિ થઈ. પછી ખાલી આભ્યંતરિક લડાઈ ચાલશે. પેલું અંદર પણ લડવાનું થાય અને બહાર પણ લડવાનું થાય. તીવ્ર ગતિથી જપ ન કરવો. ઘણા લોકો મસ્ત મોટા નિયમ ધારણ કરી લે કે હું 100 માળા કરીશ ને 200 માળા કરીશ ને 300 માળા કરીશ ને આવા મોટા મોટા. પરિણામ એ આવે કે એ તો દુઃખી થાય, આજુબાજુવાળાને દુઃખી કરે અને એનાથી કોઈ પણ જાતની સિદ્ધિ પ્રાપ્ત ન થાય. અંતે બધા જ ભક્તો ભગવાનને રાજી કરવા માટે તમામ પ્રકારની ભક્તિ કરતા હોય છે. તો યાદ રાખો, મસ્ત મોટા નિયમ ધારણ કરવાથી ભગવાન રાજી નહીં થાય. પણ જેટલો નિયમ ધારણ કર્યો છે એને જ્યારે પરફેક્ટ રીતે આપણે કરીશું ત્યારે ભગવાન ચોક્કસ રાજી થશે. થોડું પણ મધુર નિયમ એવું રાખો. હા, આપણી પાસે સમય જ સમય હોય અને પછી આપણે થોડું અને મધુર નિયમ રાખી લઈએ, 5 માળા કરીશ અને પછી આખો દિવસ આંટા મારીએ છીએ, તો આપણે મૂર્ખ છીએ. આપણે એ અભ્યાસને વધારવો જોઈએ. પણ આપણી પાસે બીજા ઘણા બધા કામ છે અને આપણે જ્યારે મોટા નિયમ કે હું 50 માળા ને 100 માળા કરીશ, પછી પેલા કામને પણ ન્યાય મળતો નથી, આ કામને પણ ન્યાય મળતો નથી, નિયમ કરવા બેસીએ તો ઊંઘીએ છીએ, આવું બધું થાય, એ ઠીક નથી. એની કરતાં તમે તમારું શેડ્યુલ જુઓ, તમારી પાસે કેટલો સમય છે દિવસ દરમિયાન. એ સમયને માન આપીને તમે તમારા ભજન ભક્તિનું નિયમ નક્કી કરો તો સુખપૂર્વક થશે અને સારી રીતે થશે. તીવ્ર ગતિ નહીં. ઘણા લોકો જાણે આમ કૂતરું પાછળ પડ્યું હોય ને એમ નામ જપ કરતા સમય 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 સમય. અત્યારે તો પેલા કાઉન્ટર આવ્યા છે જપ જપ્યા. ટ્રેનમાંથી એક ભક્તરાજ ઉતર્યા, 2 કલાકની મુસાફરી હતી. અમે એમને લેવા ગયા હતા. સ્ટેશન પર વાતચીત થઈ. અમને આમ કાઉન્ટર બતાવીને, જુઓ હું ત્યાંથી બેઠો ને ત્યારે શરૂ કરી દીધેલું, 40,000 જપ કરી કાઢ્યા.
2 કલાકમાં 40,000 જપ. મેં કીધું આપને ધન્ય છે. તમે જે સાધન કરો છો, તમે જે ક્રિયા કરો છો, એ ક્રિયા એ ફળને આપનારી થાય છે કે નહીં, જો આ વિચારતા નથી તો તમે ભૂલ કરો છો. 40,000 જપ કરી લીધા એ પ્રશંસાને પાત્ર નથી. કેમ પ્રશંસાને પાત્ર નથી? કે એટલા સમયમાં જ્યારે તમારે એટલા જપ કરવા છે ત્યારે તીવ્ર ગતિ નહીં, અતિ તીવ્ર ગતિ હશે. અતિ તીવ્ર ગતિ, તીવ્ર ગતિ પણ નહીં. અને અતિ તીવ્ર ગતિ જપનો નાશ કરે છે, આવું મહાભાષ્યકાર કહે છે. મંત્ર છે ને એ એવી રીતે જપાવવો જોઈએ કે એની અંદર જેટલા અક્ષરો છે એનું જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણની પદ્ધતિ જળવાઈ રહેવી જોઈએ. આપણે ઉદાહરણ લઈએ તો સ્વામિનારાયણ મહામંત્ર છે, જ્યારે આપણે એને તીવ્ર ગતિથી બોલવા માંડીએ છીએ, સમય 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 આવું થઈ જાય છે. એ સ્વામિનારાયણ રહેતો નથી. સ્વા અને યણ આ જે અક્ષરો છે મંત્રના, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવી રીતે તમે એ મંત્રને જપવાની શરૂઆત કરો. પછી એમાં સ્પીડ કેટલી થઈ શકે? ભાષ્યકાર લખે છે કે એક મંત્રથી બીજો મંત્ર સંલિપ્ત ના હોવો જોઈએ, અર્થાત 2 મંત્ર છૂટા હોવા જોઈએ. આપણે હેર ક્રેક શબ્દ વાપરીએ છીએ ને, પડીએ ને ક્યાંક હાડકામાં એકદમ પાતળા વાળ જેટલી ક્રેક પડે એને હેર ક્રેક કહેવાય. ભલે એટલો જ ગેપ પણ 2 મંત્ર વચ્ચે હોવો જરૂરી છે. સમય 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 બધું જ ભેગું ખીચડો થઈ ગયું, એ મંત્ર જપ તમને ક્યારેય ફળ આપનાર નહીં થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આનાથી વધારે સ્પીડ ન થઈ શકે. કોઈ પણ ઈષ્ટદેવનો મંત્ર હોય, રામ 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 રામ, કૃષ્ણ 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 કૃષ્ણ, આવી રીતે જપ કરો. તમે જોશો એ જપ તત્કાળ ફળ આપનારો થશે, તત્કાળ. કારણ કે મંત્ર શુદ્ધિ થઈ ગઈ. જ્યારે મંત્ર શુદ્ધિ થાય છે ત્યારે મંત્ર એને જ કહેવાય જે તત્કાળ તમને ફળ આપે છે. અને આવી મંત્ર શુદ્ધિ વગર આપણે વર્ષોથી ભગવાનનું નામ જપીએ છીએ. કેટલા બધા હરિભક્તોના મેં દર્શન કર્યા છે કે જે લોકો વર્ષોથી ભગવાનનું નામ જપે છે, પણ આવો વિવેક ખબર ન હોય, એનાથી એમને પોતાને સંતોષ નથી થયો હજુ સુધી કે મેં આટલા ભગવાનના નામ લીધા છે. માણસને પોતાને જ જ્યારે જે કામનો સંતોષ ન હોય તો એ કાર્ય કેવું ફળ આપશે? અને જ્યારે તમે આવી રીતે ભગવાન શ્રી હરિનું સ્નેહપૂર્ણ થઈને નામ લેશો, ભલે થોડીક વાર લેશો ને તોય જીવમાં સંતોષ થશે કે મેં ભગવાનનું નામ લીધું છે. અસ્પષ્ટ ઉચ્ચારણ સાથે નહીં, તીવ્ર ગતિથી નહીં, વળી જેમાં નામીનો સંબંધ નથી, અર્થાત ભગવાન શ્રી હરિની યાદ નથી, એવું નહીં. આવી રીતના વિવેક રાખી અને જ્યારે નામ સ્મરણ કરીએ છીએ ત્યારે એ મંત્ર જપ થાય છે. મંત્ર જપની અંદર ભગવાન શ્રી હરિએ જેટલા અવતારો ધારણ કર્યા, ભગવાન શ્રી હરિએ જે લીલાઓ કરી, એ લીલાઓ પરથી એમના જે નામ પડ્યા, એ તમામ નામમાં આપણને જે નામ ઉપર અતિશય પ્રીતિ હોય એ નામનો જપ કરવો જોઈએ. કોઈ આ મંત્રનો જપ કરે છે એટલે હું એ જ મંત્રનો જપ કરું એવું બિલકુલ જરૂરી નથી. કોઈ આપણને શીખવાડે કે તારે આ જ મંત્રનો જપ કરવો જોઈએ તો એ મંત્રનો જપ કરો એવું જરૂરી નથી. ઘણીક વખત એવું થાય કે કોઈક ભક્તને કોઈક ભગવાનના નામ ઉપર સ્વતઃ પ્રીતિ જાગે. એ નામ સાંભળવું એટલું ગમે, એ નામ લેવું એટલું ગમે કે બીજા નામ ભગવાનના જ છે પણ એમાં એટલી પ્રીતિ ના થાય જેટલી પેલામાં થતી હોય. આંબા શેઠને ન્યાલકરણ બોલે મજા આવતી હતી. તો સ્વામિનારાયણ હતું જ પણ તો એ ન્યાલકરણ બોલતા. તમને ભગવાનના જે નામમાં
સ્વતઃ પ્રીતિ ઉત્પન્ન થાય છે એ નામ જપો. પણ જે પણ નામ જપો એ ભગવાનમાં ભક્તિમાન થઈને જપો. બસ શરત આટલી જ છે. અંતમાં એક વાત કહીશ. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ સત્સંગી જીવનનું મહાત્મ્ય લખ્યું. એમાં બહુ સ્પષ્ટપણે એક કલમ મારી કે આ કળિયુગ છે. કળિયુગની અંદર જીવ તપ નહીં કરી શકે. એક એકાદશી આવે છે ને, એમાં આપણે 17 અંધાડા કરીએ છીએ ત્યારે માંડ પૂરી થાય છે. આ સર્વ વિદિત છે, બધાને જ ખબર છે. તપ તો બહુ દૂરની વાત છે. બરાબર છે. આજે મુક્તાનંદ સ્વામી લખે છે, સમજવા જેવું છે કે પોતાની પ્રીતિથી, પોતાની મોજથી જે કરાય ને એની અહીંયા વાત થઈ રહી છે. તો કળિયુગમાં જીવ તપ નહીં કરી શકે, કળિયુગની અંદર વ્રત નહીં થઈ શકે, કળિયુગની અંદર યજ્ઞ યાગાદી નહીં થઈ શકે. શાસ્ત્રોમાં જેટલા મોટા મોટા સાધનો લખ્યા છે ને, એક તો આયુષ ટૂંકું, એમાં બુદ્ધિ ટૂંકી, 1000 જાતના પ્રલોભનો આપણી નજર સામે. પેલો આટલો સુખી થઈ ગયો, પેલો આ લઈ આવ્યો, મારે આ રહી ગયું, આ બધી વિટંબણાઓ એટલી બધી. એની અંદર આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. તો શું કરવું? હરેર નામ હરેર નામ હરેર નામેવ કેવલમ કલો નાસ્ત્યેવ 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 ગતિરન્યથા. કળિયુગમાં એક ભગવાનનું નામ, એક ભગવાનનું નામ, એક ભગવાનનું નામ જ આપણી ગતિ છે. પેલું આપણે આ મંદિરોની અંદર બોલીએ ને, આ 1 વાર 2 વાર અને 3 વાર ફાઇનલ થઈ ગયું. એમ અહીંયા કલો નાસ્ત્યેવ 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 ગતિરન્યથા 3 વારમાં ફાઇનલ કરી નાખ્યું છે કે કળિયુગનો માણસ ધારીને બી જે મસ્ત મોટા સાધનો છે ને એમાં કદાચ પ્રવૃત્ત થઈ જાય ને તો એ થોડા દિવસમાં કંટાળીને મૂકી દેવાનું છે. એ કરી નહીં શકે. એટલા માટે દરેક ક્રિયામાં ભગવાનના નામનું આપણને અનુસંધાન રહે, ભગવાનનું અનુસંધાન રહે. આ જ કરવું જોઈએ. ગુરુ નાનક, વંદનીય મહાપુરુષ, હંમેશા એવું કહેતા, લૂંટ ના હે તો લૂંટ લે, હરિ નામ કી લૂંટ. फिर पीछे पछताएगा जब प्राण जाएंगे छूट. એમની આ ફેવરેટ પંક્તિ હતી કે તને લૂંટવું જ છે તો ભગવાનનું નામ લૂંટી લે, એનાથી ધન્ય થઈ જઈશ. કલો કેશવ કીર્તનાથ. શાસ્ત્રોના અનેક પ્રમાણો છે જે આપણને એવું દર્શાવે છે કે કળિયુગમાં માત્ર ભગવાન શ્રી હરિનું નામ સંકીર્તન એ જ સૌથી શ્રેષ્ઠ સાધન છે. કારણ કે એમાં 1 રૂપિયાનો ખર્ચ નથી. મેં કીધું એમ વિશેષ મંત્ર જાપનું નિયમ લીધું હોય તો આસન પાથરવું ઇત્યાદિ બધા કાયદાઓ લાગુ પડે. પણ જો વિશેષ નિયમ નથી તો સાધારણ દરેક ક્રિયાઓની અંદર આપણે ભગવાનનું નામ સ્મરણ કરી અને આપણી દરેક ક્રિયાને ભક્તિ બનાવી શકીએ છીએ. આખી પૃથ્વીમાં આપણે 1 ફૂટ ખાડા કરી નાખીએ ને તો ક્યારેય પાણી નીકળે નહીં. તમે એના સરવાળા કરો કે અહીંયા મેં 1 ફૂટ ખોદ્યું, 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 ટોટલ મેં આટલા ફૂટ ખોદ્યું, તો હજારો લાખો ફૂટ થઈ જશે. પણ એ છતાંય એટલા મોટા પ્રયત્નથી પણ પાણી નહીં નીકળે. પણ જ્યારે જમીનમાં એક જ જગ્યાએ 70-80 ફૂટ ખોદીએ ને એમાંથી મીઠું મધુર પાણી નીકળે જે તમારી તૃષાને સંતોષી દે. એમ અનેક સાધનોમાં કોકને જોઈ અને આપણે વારે વારે આપણી પાટલી બદલ્યા કરીએ ને, ક્યારેક તપમાં લાગી ગયા, ક્યારેક જપમાં લાગી ગયા, ક્યારેક ધ્યાનમાં લાગી ગયા, ક્યારેક અહીં લાગી ગયા, ક્યારેક અહીં લાગી ગયા. આ બધા જ પૃથ્વીમાં ફૂટના ખાડા ખોદવા જેવી વાત છે. કોઈ પણ એક સાધન જે ભગવાન શ્રી હરિમાં આપણને પ્રીતિ પેદા કરે છે એ લઈ આપણે એનો એવો અભ્યાસ કરીએ જેમ પૃથ્વીમાં એક જગ્યાએ 70-80 ફૂટ ખોદાય એવી રીતનો અભ્યાસ કરીએ ત્યારે ભગવાન શ્રી હરિ આપણા એ પ્રયત્નથી રાજી થાય અને આપણા જીવમાં ભક્તિનો સંતોષ થાય. તો સૌથી સરળ આ સાધન છે. આ સાધનને જીવમાં આપણે ઉતારીએ, ભગવાનનું નામ સ્મરણ કરતા રહીએ. આ માહિતી અતિશય કામની છે
આ માહિતીને ભગવાનના ભક્તોને શેર કરજો. જો મંત્ર જાપ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કમેન્ટ કરીને પૂછજો. અમે શાસ્ત્રોક્ત રીતે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આ ચેનલ પરથી આવી શાસ્ત્રીય માહિતી પ્રસારિત થતી રહે છે, તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમને આશીર્વાદ આપજો. જય સ્વામિનારાયણ.